આજે આપણે સાબુદાણા કેસરિયા ખીર બનાવીશું। આ ખીર બનાવવા માટે આપણે ખાંડનો ઉપયોગ નથી કરવાના। આ ખીરને આપણે ગોળમાં બનાવીને તૈયાર કરવાના છીએ। તો ઘણીવાર આપણે દૂધની અંદર ગોળ નાખીએ તો દૂધ ફાટી જતું હોય છે। તો પરફેક્ટ મેઝરમેન્ટ સાથે અને પરફેક્ટ રીતથી આપણે ગોળમાં ખીર બનાવીશું તો પણ આપણી ખીર ફાટશે નહીં। તો એકદમ નવી રીતે આજે ગોળની અંદર હું ખીર બનાવવાનું તમને શીખવું છું ફ્રેન્ડ્સ। તો આ વિડીયોને તમે પૂરો જરૂરથી જોજો। તો આજ પછી તમે ખીરને એવું સમજતા હોય કે ખાંડથી જ બને તો એવું જરૂરી નથી। આપણે ખીર ખાવાનું મન થાય તો ગોળમાં પણ બનાવી શકીએ છીએ। તો ચાલો પછી આપણે ગોળની અંદર આ કેસરિયા ખીર બનાવવાનું શરૂ કરીએ। અને હા, આ ખીરને બનાવીને તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો। તો હેલો ફ્રેન્ડ્સ, હું છું પન્ના અને પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। સાબુદાણાની ખીર બનાવવાની છે તો સૌથી પહેલાં આપણે લઈશું સાબુદાણા અને 1 લીટર દૂધ। તો અહીંયા તમારે ખીર જેટલી પણ બનાવી હોય એ પ્રમાણે સાબુદાણા અને દૂધ લઈ લેવાનું। તો ચાલો હવે આપણે દૂધને ગરમ કરવા માટે મૂકીએ। તો દૂધને ગરમ કરવા માટે આપણે જાડા તળિયાનું વાસણ લેશું જેથી આપણી ખીર છે એ નીચે ચોંટે નહીં અને ના તો એ નીચેથી બળી જાય। અને બીજી બાજુ મેં 1 કપ સાબુદાણાને પલાળી પણ લીધા છે। તો સાબુદાણાને આપણે 2 કલાક પલાળી અને પછી આ ખીર બનાવવાની। તો બંને થેલીનું દૂધ મેં કાઢી લીધું છે ફ્રેન્ડ્સ। તો આટલી ખીર બનાવી અને તમે 5 થી 6 લોકોને આરામથી સર્વ કરી શકશો। તો એ પ્રમાણે તમારે મેઝરમેન્ટનું ધ્યાન રાખી અને ખીર બનાવવાની। ખીર બનાવવા માટે જે દૂધ લો એ ફૂલ ફેટ હોવું જોઈએ। ગરમ કરી અને એમાંથી મલાઈ કાઢેલું દૂધ નહીં વાપરવાનું। એનાથી ખીરનો સ્વાદ છે એ થોડો સારો નહીં આવે અને એકદમ ક્રીમી આપણી ખીર નહીં બને। તો તમારે ફૂલ ફેટ દૂધ લેવાનું, જે ભેંસનું હોય કે પછી આવી રીતે થેલીનું જે ફૂલ ફેટ દૂધ આવે એ જ વાપરવાનું। હવે એને ચમચાથી થોડી વારે આવી રીતે હલાવતા જવાનું અને ધીમો ગેસ રાખી દૂધને આપણે ગરમ થવા દઈએ। તો હું અહીંયા દૂધને બીજી બાજુ ગરમ થવા માટે મૂકું છું। અને આ સાઈડ આપણે એક બીજું વાસણ લેશું જેની અંદર આપણે ગોળની ચાસણી બનાવવાની છે। તો નાનું એવું વાસણ લઈ લેવાનું અને એની અંદર આપણે ગોળ લેવાનો। તો ગોળ મેં અહીંયા આ રીતનો જે વ્હાઈટ કલરમાં આવે એ લીધો છે। તો ખીર બનાવવા માટે તમે જે ગોળ વાપરો એ ગોળને તમારે થોડો ખાઈ અને ચાખી પણ લેવાનો। એની અંદર જે ખારાશનું પ્રમાણ આવે એ ના હોવું જોઈએ। તો સૌથી પહેલાં ગોળને આપણે આવી રીતે ચોપ કરી લેવાનો। તો હવે આપણે 1 લીટર દૂધની ખીર બનાવતા હોઈએ તો એમાં કેટલો ગોળ નાખવાનો એ પણ હું તમને મેઝરમેન્ટ કરીને બતાવું છું। તો પહેલાં ગોળને આવી રીતે નાના ટુકડાઓમાં ચોપ કરી લેવાનો। ત્યાર પછી આપણા ઘરે મહેમાન આવે અને આપણે જેમાં દાળ ભાત સર્વ કરીએ છીએ, જેમાં દાળની જે વાડકી આવે એ દાળની વાડકીની અંદર તમારી ગોળ ભરી અને આ રીતે મેઝર કરી લેવાનો। તો 1 વાડકીથી પણ થોડો એવો ઓછો આપણે ગોળ લીધો છે। તો 1 લીટર દૂધની અંદર આટલો જ ગોળ નાખવાનો। તેમ છતાં તમે ગોળ છે એ વત્તા ઓછી રાખી શકો તમારી ખીર જેટલી પણ ગળી કે પછી મોળી બનાવવી હોય એ પ્રમાણે। પરંતુ મેં આ પરફેક્ટ મેઝરમેન્ટ બતાવ્યું છે, આનાથી મીડિયમ ગળી તમારી ખીર બનીને તૈયાર થશે। તો હવે આપણે એ જ કટોરીથી 1/4 કટોરી જેટલું પાણી લેશું। તો ચમચીથી માપીએ તો 4 થી 5 ચમચી જેટલું પાણી છે। એટલું પાણી આપણે આ ગોળની અંદર નાખવાનું અને ધીમો ગેસ રાખી અને ગોળનો પાયો કરવાનો છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે ગોળની અંદર ખીર બનાવવા માગતા હોવ તો તમે આ વિડીયો પૂરો જરૂરથી જોજો, કેમ કે હું આગળ પણ 2-3 ટિપ્સ છે જે બતાવવાની છું જેનાથી તમારું ગોળ છે એ દૂધમાં જશે તો પણ દૂધ ફાટશે નહીં। તો સૌથી પહેલાં તો આપણે ધીમો ગેસ રાખી અને આ રીતે ગોળને ઓગાળી લઈએ। તો ગોળને તમારે અહીંયા તારની ચાસણી નથી બનાવવાની, પરંતુ આ રીતે એકદમ ઓગળી જાય ગોળ અને થોડો એનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી એકદમ ચીપચીપું આપણે હાથથી ચેક કરીએ તો મધ જેવું લાગવું જોઈએ એટલો ગોળ આપણે આમાં પકવી લેવાનો અને આ રીતની ચાસણી બનાવીને તૈયાર કરી લેવાની ગોળની। તો આપણી ગોળની ચાસણી બનીને તૈયાર છે, એને નીચે ઉતારી અને ઠંડી થવા માટે મૂકીએ। તો ગોળની ચાસણી એકદમ ઠંડી થવા દેવાની છે। તો હવે બીજી બાજુ આપણે જે દૂધ છે એને લાવી અને પાછું ગરમ કરવા મૂકીશું। તો પેલી બાજુ પણ મેં ગેસ ચાલુ જ રાખેલો પણ એકદમ ધીમો રાખેલો જેથી દૂધ છે એ ઉભરાઈને બહાર ના આવી જાય। તો આ આપણું દૂધ છે એ એકદમ ગરમ થઈ ગયું છે અને એમાંથી વરાળ પણ નીકળે છે, તમને દેખાતું જ હશે। તો હવે આપણે આજે ખીર બનાવવાના એ કેસરિયા ખીર બનાવવાના। તો 1 ચમચો દૂધ કાઢી લેશું અને એની અંદર ખાસું બધું એવું કેસર નાખવાનું અને એને ઓગાળવાનું છે। તો એકદમ કેસરનો એનો કલર આવી જાય એટલી બધી આપણે આની અંદર કેસરના તાતરા નાખવાના। તો તમે આ ખીરને નોર્મલ બનાવવા માગતા હોય તો પણ નોર્મલ બનાવી શકો આ જ રીતથી, પરંતુ આજે હું ગોળમાં બનાવું છું, સાથે સાથે આ કેસરિયા ખીર બનાવું છું એટલે થોડું વધારે પ્રમાણમાં કેસર મેં ઓગાળી લીધું છે। તો હવે આપણે કેસરને એનો કલર આવી જાય ત્યાં સુધી બાજુ પર મૂકી રાખીએ
અને બીજી બાજુ આપણું દૂધ છે એને હલાવતા રહેવાનું, જેથી નીચે ચોંટી ના જાય। અહીંયા દૂધ પણ બરાબર ગરમ થઈ ગયું છે। તો હવે આપણે એની અંદર સાબુદાણા લેશું। તો મેં સાબુદાણાને 2 કલાક માટે પલાળી લીધેલા અને સાબુદાણા એકદમ સોફ્ટ થઈ ગયા છે। તો આપણે એ જ વાડકીથી 1 વાડકી ભરી અને સાબુદાણા નાખીશું। જે વાડકીથી આપણે ગોળનું મેઝરમેન્ટ કરેલું એ જ વાડકી મેં લીધી છે, જે દાળ ખાવાની જે વાડકી આવે એ વાડકી। તો એ વાડકીથી આપણે સાબુદાણા નાખીશું તો પરફેક્ટ આપણી ખીર બનીને તૈયાર થશે। જો તમે વધારે સાબુદાણા નાખશો તો ખીર એકદમ જાડી થઈ જશે। તો પરફેક્ટ મેઝરમેન્ટ છે આ। તો હવે ખીરને આપણે હલાવતા રહેવાનું અને આ રીતે ધીમા ગેસ ઉપર થવા દેવાની। તો ખીરને આપણે ધીમા ગેસ ઉપર રાખી અને આ રીતે ચમચો અંદર મૂકીને રાખીશું તો દૂધ બહાર નહીં આવે। તો ગેસને ધીમો રાખી અને આપણે ખીરને થવા દઈએ અને બીજી બાજુ આપણે ડ્રાયફ્રૂટ્સ તૈયાર કરી લઈએ। તો ખીરની અંદર ડ્રાયફ્રૂટ્સ નાખવા ઓપ્શનલ છે, પરંતુ આપણે નાખીશું જેથી આપણી ખીર એકદમ સરસ બનશે। તો 8 થી 10 બદામ અને 6-7 હું કાજુ લઉં છું, સાથે 2 અખરોટ લીધા છે મેં। તો આપણે આ બધી જ વસ્તુને ઝીણું સમારીને તૈયાર કરીશું। તો સૌથી પહેલાં આપણે કાજુ સમારીશું, ત્યાર પછી બદામ અને અખરોટને પણ આવી રીતે તોડી અને એને પણ ચોપ કરી લેશું। તો શું ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે મુઠ્ઠી બંધ કરી અને પછી અખરોટ ખોલો છો? તો એ રીતે તમારે ના ખોલવી હોય તો તમારે અખરોટ લેવાનું અને એને આ રીતે ચપ્પુની અણીથી ખોલશો તો આરામથી અખરોટ ખુલી જશે અને સાથે સાથે આપણું અખરોટ જે અંદરથી નીકળશે એ પણ તૂટશે નહીં અને આખું નીકળશે। આ જુઓ, અહીંયા આપણા બધા ડ્રાયફ્રૂટ્સ પણ ચોપ થઈને તૈયાર છે। બીજી બાજુ આપણા સાબુદાણા અને દૂધને ઉકળતા 10 મિનિટ જેવો ટાઈમ પણ થઈ ગયો છે અને એ થોડું થોડું એવું ઘાટું પણ થવા લાગ્યું છે। તો હમણાં આને આપણે બાજુના ગેસ ઉપર મૂકીએ અને હા, ગેસને ધીમો રાખીને મૂકીશું। આ બાજુ તડકા પેન લેશું, એની અંદર 1 ચમચી ઘી નાખીશું અને આપણે જે ચોપ કર્યા એ ડ્રાયફ્રૂટ્સ નાખી અને 1 મિનિટ માટે એને સાંતળી લેશું। તો ડ્રાયફ્રૂટ્સને ખીરની અંદર સાંતળીને એડ કરવાથી ખીર આપણી વધારે સ્વાદિષ્ટ બનશે। 1 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણા ડ્રાયફ્રૂટ્સ બધા શેકાઈ ગયા છે। તો આને આપણે બાજુ પર મૂકી અને આપણે જે દૂધ છે એને આ બાજુ પાછું લાવી દઈએ અને હવે એક એક કરી અને આપણે આની અંદર બધી વસ્તુ એડ કરીએ। તો સૌથી પહેલાં એડ કરીશું આપણે જે કેસર ઓગાળેલું એ કેસર। તો અહીંયા ગરમ દૂધની અંદર કેસર ઓગાળેલું એટલે એનો કલર પરફેક્ટ આવી ગયો છે। આ જુઓ, તો હું અહીંયા આર્ટિફિશિયલ કોઈ પણ પ્રકારનો કલર એડ નથી કરતી ફ્રેન્ડ્સ, જેથી મેં કેસર છે એ થોડું વધારે લીધું છે અને કેસરિયા ખીર બનાવી છે। તેમ છતાં તમે થોડું કેસર અને થોડું ફૂડ કલર એડ કરી અને બનાવવા માગતા હોય તો પણ આ ખીર બનાવી શકો। હવે આપણે જે ડ્રાયફ્રૂટ્સને શેકેલા એ પણ આની અંદર એડ કરી દઈએ અને હવે આપણે આ દૂધ અને આ બધી વસ્તુને ફરીથી 10 મિનિટ માટે ધીમા ગેસ ઉપર થવા દેવાનું અને હવે નાખીશું 1 ચમચી ખાંડ। તો હવે તમે કહેશો કે ખીરની અંદર આપણે ગોળ નાખવાના હતા તો ખાંડ કેમ? તો ખાંડ આપણે વધારે નથી નાખવાની, ખાલી 1 જ ચમચી નાખવાની છે। જે તમને ગોળનો સ્વાદ આવશે એ નહીં આવે, મતલબ કે આપણે ક્યારેક કોઈ ગોળની વસ્તુ બનાવીએ તો એની અંદર ગોળનો જે ટેસ્ટ છે એ આવતો હોય, જે કોઈકને નહીં પસંદ હોય। તો આ રીતે 1 ચમચી ખાંડ નાખવાથી ગોળનો જે ટેસ્ટ હોય એ બેલેન્સ થઈ જશે અને ફરીથી આ બધી જ વસ્તુને આપણે 10 મિનિટ માટે બરાબર ચડવી છે। ત્યાર પછી થોડા એવા સાબુદાણા આપણે આ રીતે ચમચાની અંદર કાઢીને ચેક કરશું તો એ એકદમ ટ્રાન્સપરન્ટ દેખાશે। જે રીતે પાણીનો કલર હોય એવા સાબુદાણા થઈ જશે। તો આ રીતે કરશો એટલે તમને ખ્યાલ આવી જશે અને દૂધ પણ એકદમ ઘાટું થઈ ગયું છે। તો બસ ત્યાં સુધી આપણે આ ખીરને પકવવાની। તો તમારે સાબુદાણાની ખીરને અત્યારે ઘાટી નહીં કરવાની ફ્રેન્ડ્સ, એને થોડું એવું પાતળું રાખવાનું, જેથી એ ખીર છે એ જેમ જેમ ઠંડી થશે એમ એમ ઘાટી થશે। તો ખીરને આપણે એકદમ ઠંડી થવા દેવાની છે। તો 10 થી 15 મિનિટ માટે આને ઠંડી થવા માટે મૂકીશું। ત્યાર પછી એની અંદર આપણે જે ગોળની ચાસણી બનાવેલી એ એડ કરીશું। તો ખીરને ઠંડી થતાં 10 થી 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને ખીર આપણી એકદમ ઠંડી નથી થઈ ગઈ, પણ હલકી એ હુંફાળી છે। તો આ રીતે તમે એને ચેક કરશો તો તમને ખ્યાલ આવશે। ખાલી આપણે 15 મિનિટ માટે જ મૂકેલી, તેમ છતાં પણ તમે જોઈ શકો કે ખીર કેટલી ઘાટી થઈ ગઈ છે અને એની અંદર કેસરનો કલર પણ કેટલો સરસ આવી ગયો છે। તો બસ આ રીતે થોડી એવી હુંફાળી હોય અને આપણે ગોળની ચાસણી છે એ એડ કરવાની। વધારે પડતી ખીર ગરમ હોય તો તમારે ગોળની ચાસણી એડ નહીં કરવાની ફ્રેન્ડ્સ, થોડું ઠંડુ થઈ જાય પછી જ ગોળની ચાસણી એડ કરવાની। જો ગરમ ગરમ બંને વસ્તુ ભેગું થશે તો કદાચ ફાટી પણ જશે। તો ઠંડી થવા દીધા પછી ગોળની ચાસણીને એડ કરી અને બરાબર મિક્સ કરી લેવાની। આ સાબુદાણાની ખીર તમે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને હા, સાબુદાણાની ખીરને તમે ગરમ ગરમ પણ સર્વ કરી શકો છો અને ફ્રીજમાં રાખી અને ઠંડી કરીને પણ સર્વ કરી શકાય। તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે આને સર્વ કરજો।
તો અહીંયા આપણી ખીરની અંદર બધો જ ગોળ મિક્સ થઈ જાય પછી આપણે 1 ચમચી ઇલાયચીનો પાવડર નાખીશું અને એને પણ મિક્સ કરી લેશું। તો ઇલાયચીનો પાવડર પણ છેલ્લે નાખવાનો જેથી એની સુગંધ અને ફ્લેવર બંને જળવાઈ રહે। ફરીથી મિક્સ કરી અને આપણે ખીરને ફ્રીજની અંદર રાખીશું ઠંડુ થવા માટે। 20 થી 25 મિનિટ માટે ફ્રીઝરમાં રાખી અને મેં ખીરને ઠંડી કરી લીધી છે। તો ચાલો પછી હું છેલ્લે તમને ખીરનું ટેક્સચર પણ બતાવી દઉં કે ખીર કઈ રીતની તૈયાર થાય છે। તો આ જુઓ બસ આ રીતે એકદમ ઘાટી અને સરસ ખીર બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ। અને જેમ જેમ ખીર વધારે ટાઈમ રહેશે એમ એમ કેસરનો કલર અને એનો ફ્લેવર પણ આની અંદર આવતો જશે। તો ચાલો પછી ગોળમાં બનેલી આપણી સાબુદાણાની કેસરિયા ખીર તૈયાર છે। તો હું તો ચલી આની ખાવા માટે તમે પણ એકવાર આ રીતે ખીર બનાવી જરૂરથી ટ્રાય કરજો। રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મળીએ એક નવી રેસીપીની સાથે। આવજો।